કે તમે ગુફાની અંદર ગયા તમને અનુભવ શું થયો? અલૌકિક અનુભવ. પહેલાં તો તમે પગથિયા ઉતરો એટલે તમારા મગજ છે એ બંધ થઈ જાય. જેમ મોબાઈલ લોક થઈ જાય હા, એમ તમારો મગજ લોક થઈ જાય. ઘરે જવું, જલ્દી જવું, આ જગ્યા ઉપર આવો એટલે ભૂલી જાવ. ભૂલી જાય. તો રહી વાત ગુફાની અંદર જ્યાં પાણીનું બૂંદ પડે ત્યાં શિવલિંગ બને. આખી ગુફાની અંદર 158 શિવલિંગ છે, નાની મોટી 58-100. તો રહી જાંબુવંત મહારાજની. જાંબુવંત મહારાજ એટલે બ્રહ્મનો પુત્ર અને શિવનું સ્વરૂપ છે. 11મો અવતાર શિવજીનો છે. હવે ભગવાન રામચંદ્રજીને કીધું કે હે ભગવાન, તમે બધા હારે યુદ્ધ કર્યું, મારી હારે યુદ્ધ ના કર્યું. ભગવાને કીધું કે જા પૂરા પુરુષોત્તમ કૃષ્ણ અવતારમાં હું તારી સામે યુદ્ધ કરી. માધુપુરનો રાજા તો સત્રજીત રાજા છે. ભગવાન સૂર્યદેવની આરાધના કરતો એટલે સૂર્યદેવે કીધું હે સત્રજીત રાજા, તું મારી પાસે કંઈ માગી લે. એટલે એને કીધું મારે સમતક મણી જોઈએ. સમતક મણી એટલે સવા પર સૂર્ય ઉગે તો 80 મણ સોનું આપે એવી મણી જોઈએ. તો ભગવાને કીધું તથાસ્તુ દા. ભગવાન શ્રી કૃષ્ણ છે પાંડવોનું સમાધાન કરવા જાય. પાંડવોનું સમાધાન કરવા જાય તો એની દ્રષ્ટિ કરી, ઓહો આ તો બડા મોટા મોટા સોનાના મહેલ બનાવે, તો મારું આ ધરતી ઉપર હું. ભગવાને દ્રષ્ટિ કરી એટલે પોતાએ પાંડવોનું સમાધાન કરવા ગયા હતા, પોતાનો જમણા કાલનો કુંડલ એના મહેલમાં ફેંકી દીધો. કારણ કે આ ભગવાનની એક લીલા હતી. એની ઉપરથી દ્રષ્ટિ કરી એટલે સતતનો ભાઈ હતો પ્રશાંત, આ બૈડા ડુંગરની અંદર શિકાર કરવા આવતો. તો ભગવાને શેરનો સ્વરૂપ લઈને એનો વધ કરી દીધો. વધ કરી દીધો એટલે એને સત્રજીત રાજાને ખબર પડી કે ઓહ મારા ભાઈને મારી નાખ્યો. અને વાસુદેવનો જમણા કાળનો કુંડલ મારા મહેલમાંથી મળ્યો. એટલે આ કૃષ્ણ સિવાય કોઈ આ વસ્તુ કરી ન શકે. એટલે કૃષ્ણને બોલાવ્યો કે હે વાસુદેવ, તે મારા ભાઈને મારી નાખ્યો અને મણી તું ચોરી ગયો. એટલે ભગવાન ઉપર ચોરીનો હાર આવ્યો. ભગવાન શ્રી કૃષ્ણએ કીધું કે હે સત્રજીત રાજા, મેં તારા ભાઈને માર્યો નથી, પણ તારા ભાઈને કોઈ બીજાએ માર્યો હે નહીં. તારો કુંડલ મળ્યો ત્યાં જ માર્યો. તું માખણ ચોર છે, તું ગમે કરે હે. ભગવાને કીધું કે કાંઈ વાંધો નહીં, જ્યાં લગે મણી ના મળે ત્યાં લગે હું તને મોઢું ન બતાવું. ભગવાન ધીરે ધીરે ગોતતા આવ્યા તો બૈડા ડુંગરની અંદર દધીચી ઋષિનું આશ્રમ હતું. દધીચી ઋષિ એટલે શિવનું સ્વરૂપ છે. ભગવાન શિવજીનું વરદાન હતું કે જમણા ખંભાનું હાડકું કાઢીને વજ્રબાણ બનાવી તો શંખાસુર નામનો રાક્ષસનો વધ થાય. જાંબુવંત મહારાજ છે, તમે જે અંદરમાં ચિત્રજીના દર્શન કર્યા, એ ચિત્રજીની પાછળ જે ગુફા જાય એ બૈડા ડુંગરની 9 ગુફાની પરિક્રમા થાય અને સોમનાથ જાય. તો જાંબુવંત મહારાજ જતા હતા તો બૈડા ડુંગરની ગુફામાં જતા હતા તો જોયું કે અહીં તો મૃતદેહ પડ્યો છે અને કોઈ આની પાસે પ્રકાશિત વસ્તુ છે, હાલો ગુફામાં કામ આવશે આપણે. કારણ કે એને તો પ્રકાશની જ જરૂર હતી. એટલે ગુફામાં લઈ આવ્યા એટલે ભગવાન શ્રી કૃષ્ણ છે દધીતીને મળે. દધીતીનું હાડકું કાઢીને વજ્રબાણ બનાવીને પછી પૂછે કે મારે જાંબુવંતને મળવું. તો કે જાંબુવંત આ બરડાની અંદર રહે, એની પાસે કોઈ પ્રકાશિક વસ્તુ છે તો એ જ કે મારે જોઈએ. એટલે ભગવાન ધીરે ગોતતા આવ્યા તો અહીંયા એક નાનો એવો ગાળો હતો. ભગવાન સેનાને ઉપર રાખી પોતે અંદર ગયા. પછી ભગવાને જાંબુવંત મહારાજ છે એ તપસ્યામાં નીલ હતા અને જાંબુવંતી છે હીરેથી રમતી હતી. ભગવાન શ્રી કૃષ્ણએ લલકાર કર્યો કે હે યોદ્ધા, મણી મને આપી દે. તો કે મણી એમ ના આપું, મારી સામે યુદ્ધ કરવું પડે. 28 દિવસ આ ગુફાની અંદર યુદ્ધ હાલ્યું. 28મે દિવસે પછડાટ મારી તો સાત રામચંદ્રજીના દર્શન કર્યા. પછી એણે કીધું કે હવે મને મણી આપી દે. તો કે મણી એમ ના આપું, મારી પુત્રી હારે વિવાહ કરો. જે હવનકુંડના તમે દર્શન કર્યા એ હવનકુંડ છે, ત્યાં જાંબુવંતીના લગ્ન થયા. પછી મણી છે એ દેજમાં આપી. દેજમાં આપ્યા પછી કીધું કે હવે હું વિદાય લઉં. તો કે વિદાય ક્યાંથી લેવો, હજી તમે તમારા પૂરા દર્શન આપો. એટલે ભગવાને વિરાટ સ્વરૂપ લઈ અને પૂરા પુરુષોત્તમ કૃષ્ણ અવતારના દર્શન આપ્યા. પછી જે નાગવાળા શિવલિંગ છે એના તમે દર્શન કર્યા. એ નાગવાળા શિવલિંગ છે મકરઢોળ દાંડી હનુમાન જાય. રસ્તામાં જતા હતા તો શંખાસુર નામનો રાક્ષસે રાસ્તો રોક્યો કે હે યોદ્ધા, હું અહીંથી તને જવા ના દઉં. તો કે એમ થોડી હાલે, તું મને ન જવા દે. એટલે ભગવાને એનો વધ કર્યો.
એની 108 ગોપીને કબજે કરી હતી, તો ગોપીને છોડાવી તો ગોપી બોલી કે હે ભગવાન કા અપનાવો અને કા અમને મૃત્યુદંડ દો, તો મૃત્યુદંડ ભગવાન દેતા નથી. ભગવાને 108 પટરાણાની બનાવી, પછી ભગવાને સોનાની દ્વારકામાં સમુદ્રની અંદર નગરી બનાવી, મણીથી નગરી બનાવીને ગયા માધવપુર. માધવપુર ગયા એટલે સત્રજીત રાજાને કીધું કે હે સત્રજીત રાજા, આ તમારી મણી, તો કે મારે કંઈ કામની નથી, આ મણી તમે જ રાખો. તો મારું કામ કરો, મારી પુત્રી હારે લગ્ન કરો. સત્યભામા હારે ભગવાને લગ્ન કર્યા, ને લગ્ન કર્યા ત્યાંથી મણી દેજમાં લઈ લીધી. પછી ભગવાન દ્વારકા આવ્યો. બોલો દ્વારકાધીશ કી જય. ભગવાનના સત્યભામા તો ભગવાનના દીકરી ને? ના, તો સત્ય